રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે। શહેરીજનો ગાર્ડનમાં કસરત કરતા જોવા મળ્યા। મોટાભાગના શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન છે। નર્મદામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો નલિયામાં 7.8 ડિગ્રી, દાહોદમાં 8.1 ડિગ્રી, અમરેલીમાં 9.6 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હજુ પણ આગામી 7 દિવસ ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગની છે। તો કેટલાક શહેરોમાં 5 ડિગ્રીથી નીચે તાપમાનની આગાહી પણ કરવામાં આવી છે। સમગ્ર રાજ્યની અંદર ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે। મોટાભાગના જે શહેરો છે ત્યાં ઠંડી જે તાપમાન છે 11 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે। ત્યારે શહેરીજનો છે, અમદાવાદ શહેરના લોકો છે, અલગ અલગ ગાર્ડનમાં આવીને હળવી કસરતો કરી રહ્યા છે અને જે ફૂલ ગુલાબી ઠંડી છે તેનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર તો નર્મદા જિલ્લાની અંદર સૌથી ઓછું જે તાપમાન છે 6.8 ડિગ્રી જે છે નોંધાયું છે। આ ઉપરાંત નલિયાની અંદર 7.8 ડિગ્રી, દાહોદમાં 8.1 ડિગ્રી, અમરેલીમાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરાની અંદર 12 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી અને અમદાવાદ શહેરની અંદર પણ 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ એટલે કે ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહની અંદર પણ 5 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો હજુ પણ થઈ શકે છે। કેટલાક વડીલો છે જે અહીંયા કસરત કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું। કાકા, જે પ્રકારે વાત કરવામાં આવે કે ફૂલ ગુલાબી ઠંડી જે છે છેલ્લા એક સપ્તાહથી પડી રહી છે અને આપ વહેલી સવારે જ કસરત કરી રહ્યા છો। કસરત એક તો શરીર માટે કેટલી ફાયદાકારક? કસરત છે એ જ એટલી બધી ફાયદારૂપ છે કે જે તમારી બોડીને આખો દિવસ કમ્ફર્ટ ફીલ થાય છે। સેકન્ડલી કે તમારી એજમાં, તમારી એજને કમ્પેરિઝનમાં તમે ઘણું આનંદદાયક જીવન જીવી શકો છો। બિલકુલ, બીજા પણ કેટલાક છે જે કસરત કરવા આવી રહ્યા છે। ઠંડીનો જે ચમકારો છે, પરંતુ વહેલી સવારે જોતા હોય છે કે અમદાવાદ શહેરો કે અન્ય શહેરના જે લોકો છે અલગ અલગ જે કોઈ રોડ ઉપર, કોઈ ગાર્ડન્સની અંદર આવીને કસરત કરતા, હળવી કસરતો કરતા હોય છે। કસરતથી શરીરને તો ઘણા બધા ફાયદા થાય છે, પરંતુ આપણે યોગની વાત કરીએ, પ્રાણાયામની વાત કરીએ તો એની અંદર પણ લોકો કરતા હોય છે, તેનાથી પણ ઘણા ફાયદા થતા હોય છે। યોગ અને કસરતથી તો મેક્સિમમ ફાયદા થતા હોય છે અને તમારો સ્ટ્રેસ બિલકુલ ઝીરો થઈ જાય છે। કે સવારમાં તમે 2 કલાક ગાર્ડનમાં આપો તો તમારો સ્ટ્રેસ એકદમ ઝીરો થઈ જાય છે। બિલકુલ, જે પ્રકારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે તે મોટાભાગના લોકો જે અમદાવાદ શહેરના લોકો છે એ વહેલી સવારે ગાર્ડનની અંદર આવીને મોર્નિંગ વોક કરતા હોય છે, હળવી કસરત કરતા હોય છે, જેથી લઈને ઠંડીનો તો આનંદ મેળવી રહ્યા છે, પરંતુ શરીરને સંબંધિત જે રોગો છે તેની પ્રત્યે દૂર રહી શકાય છે। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।